માલપુરના બાત્રક બ્રિજ પર તૂટેલો સળિયાનો જીવલેણ અકસ્માત નોતરી શકે તે તાત્કાલિક રિપેર કરવાની લોક માંગ ઉઠી છે। ગોધરા શામળાજી હાઈવે રોડ પર આવેલા માલપુર નજીકના બાત્રક બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી એક લોખંડનો સળિયો તૂટેલી હાલતમાં પડ્યો હોવાથી વાહન ચાલકો પર મોતનું જોખમ ટોળાઈ રહ્યું છે। આ તૂટેલો સળિયો કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જી શકે તેવી દહેશતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે। પ્રાપ્ત માહિતી અનુસાર માલપુરથી પસાર થતા બાત્રક બ્રિજ પરનો એક લોખંડનો સળિયો લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે। આ બ્રિજ પરથી દિવસભર નાના મોટા અનેક વાહનો પસાર થતા હોય છે। ખાસ કરીને રાત્રિના સમયે અથવા તો વરસાદની મોસમમાં આ તૂટેલો સળિયો સ્પષ્ટ દેખાતો ન હોવાથી વાહન ચાલકો માટે તે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। અત્યાર સુધી કોઈ મોટી દુર્ઘટના બની નથી, પરંતુ સ્થાનિક નાગરિકોને ભય છે કે જો આ સળિયાનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જી શકે છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા SITL કલ્યાણ કંપનીને તાત્કાલિક ધોરણે આ બ્રિજનું નિરીક્ષણ કરી તૂટેલા સળિયાનું સમારકામ કરવા માટે અપીલ કરવામાં આવી છે। તેની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા લઈ ઝડપથી પગલાં ભરવામાં આવે। JK સિંહ સાથે મયુર પોકાર, માલપુર।